ભારતમાં આપણને એલપીજી શોર્ટેજ જોવા મળે છે એનો મતલબ કે યુએસ ઇઝરાયલ ઈરાન વોરની અસર ઇન્ડિયા પર આપણને દેખાઈ રહી છે. તો ચલો જાણીએ કે શું આ વર્લ્ડ વોરમાં કન્વર્ટ થઈ શકે છે કે બીજા પ્રોક્સી વોર્સ જોવા મળી શકે. પ્રોક્સી વોર એટલે શું થાય, અને ચાઇના જે ઈરાન પાસેથી પોતાનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે છતાં આ વોરની અંદર એક્ટિવ પાર્ટિસિપેશન કેમ નથી કરતું. આ બધું જ જાણવા માટે આપણે અગેન યુએસ જવું પડશે. યુએસને જ્યારે વેનેઝુએલા પર કંટ્રોલ જોઈતો હતો ડાયરેક્ટ અટેક કરે છે અને વેનેઝુએલા પર કંટ્રોલ પ્રાપ્ત કરે છે. એ જ રીતના યુએસને ગ્રીનલેન્ડ બી જોઈએ છે, પણ એ ગ્રીનલેન્ડ પર ડાયરેક્ટ અટેક નથી કરતો. એ ડેનમાર્કને કહે છે કે તમે મને પૈસા બોલો, હું વેચાતું લેવા માંગુ છું. કેમ કે ડેનમાર્ક છે નાટોનું મેમ્બર. નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેમાં ઘણા બધા દેશોનો સમાવેશ થાય છે. આનો એક રૂલ છે. એ રૂલ એવું કહે છે કે અગર તમે નાટોના કોઈ પણ મેમ્બર પર અટેક કરો છો, એનો મતલબ કે તમે નાટોના દરેક મેમ્બર પર અટેક કર્યો અને તમે નાટો વિરુદ્ધ યુદ્ધ ચાલુ કરી દીધું છે. આ જ રીઝન છે રશિયા યુક્રેન વોરનું. યુક્રેનને નાટોનું મેમ્બર બનવું હતું, જે રશિયાને નહોતું ગમતું, એટલે રશિયા યુક્રેન વોર ચાલુ થાય છે. યુએસ નક્કી કરે છે કે હું આને પ્રોક્સી વોરની જેમ લડીશ. હું યુક્રેનને પૈસા, હથિયાર એ બધી વસ્તુઓ આપીશ અને રશિયા વિરુદ્ધ યુદ્ધ આને ચાલુ રખાવીશ. એવી જ રીતના ઈરાન અને ઇઝરાયલનું પણ યુદ્ધ પ્રોક્સી વોરની જેમ ચાલતું હતું. ઇઝરાયલ હમાસ, હ્યુતી આ બધી ઓર્ગેનાઇઝેશન્સના ખિલાફ લડતું હતું, જેને ઈરાન પૈસા અને હથિયાર એવું બધું પ્રોવાઈડ કરે, અને આ પ્રોક્સી વોરની જેમ આમાં ઇન્વોલ્વમેન્ટ ચાલુ રહે. ચાઇનાનું એવું કહેવું છે કે જ્યારે હું તાઇવાન ઉપર એક્શન લેવાનું ચાલુ કરું ત્યારે મને તમારામાંથી કોઈનું ઇન્ટરફિયરન્સ ના જોઈએ. હું તમારા રશિયાના, હું તમારા ઈરાન ઇઝરાયલના, હું તમારા બીજા કોઈ પણ વોરમાં વચ્ચે નથી પડતો. હું કોઈ પણ ઇસ્યુ લઈને નથી બેસતો. તો તમે પણ મારે ઇન્ટરેસ્ટમાં, મારા પર્સનલ ઇન્ટરેસ્ટમાં તમે વચ્ચે ના પડો એવી હું આશા રાખું છું, અને એના માટે જ અત્યારે હું ચૂપ બેસું છું. તો આ જ રીતે કહી શકીએ આપણે કે આ વર્લ્ડ વોરમાં કન્વર્ટ ના થઈ શકે, બટ યસ ઘણા બધા બીજા પ્રોક્સી વોર્સ આપણને જોવા મળી શકે. એ જ રીતે ઇન્ડિયા પણ આ ઓપોર્ચ્યુનિટીનો લાભ લઈ શકે છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.